કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ અંગે કરાયેલા નિવેદનના વિરોધમાં ભાજપ દ્વારા વિરોધ કરાયો. સુરતમાં ભાજપ શહેર પ્રમુખ અને પ્રદેશ સહપ્રવક્તાએ પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસ અને મલ્લિકાર્જુન ખડગે પર આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે સુરત ભાજપનો વિરોધ જોવા મળ્યો છે. ત્યારે સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ અને ગુજરાત પ્રદેશ સહપ્રવક્તા હેમાલી ભોગાવાલાએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા જે નિવેદન કર્યું તે અશોભનીય છે. કરોડો ગુજરાતીઓ વિશ્વાસઘરમાં રહે છે, જેઓ બિઝનેસ સાથે સંકળાયેલા છે. મૂર્ખ શબ્દનો ઉપયોગ કરવો અયોગ્ય છે. ગુજરાતમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયો છે. ગુજરાતીઓ માટે આવા શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય નથી. દેશનું પ્રતિનિધિત્વ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતી છે. ખડગેના શબ્દનો અમે વિરોધ કરીએ છીએ અને વખોડીએ છીએ. કોંગ્રેસને ગુજરાતથી શું વાંધો છે? સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે વિરોધ કર્યો. સૌથી મોટી પ્રતિમા બની ત્યારે વિરોધ કર્યો હતો. ખડગે દેશના ગુજરાતીઓની માફી મંગાવવી જોઈએ. દેશના અર્થતંત્રમાં 8% GDP ગુજરાતીઓનો છે. મહેનત અને બુદ્ધિના કારણે દેશભરમાં ગુજરાતીઓ આગળ વધી રહ્યા છે. ગુજરાતીઓ આનો સખત વિરોધ કરે છે. કોંગ્રેસ તરફથી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. અમે સંપૂર્ણપણે કોંગ્રેસનો વિરોધ કરીએ છીએ. ગુજરાતને રોલ મોડલ તરીકે વિશ્વાસમાં ઓળખવામાં આવે છે. તો ગુજરાત પ્રદેશ ભાજપના સહપ્રવક્તા હેમાલી ભોગાવાલાએ કહ્યું હતું કે આ નિવેદન અપમાનજનક અને નિંદનીય અને દુર્ભાગ્યપૂર્ણ છે. ગુજરાતની જનતાના આત્મસન્માનને ઠેસ પહોંચાડી છે. દેશની અખંડિતતા પર પ્રહાર કર્યા છે. ખડગેના નિવેદનને સખત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી વિરોધ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશનું મજબૂત પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. દેશના યુવાઓને પ્રધાનમંત્રીએ વૈશ્વિક મંચ આપ્યું છે. કોંગ્રેસને સમજાવો કે લોટ લીટરમાં નહીં પણ કિલોમાં મળે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તપ અને પરિશ્રમ દ્વારા વિશ્વમાં દેશને એક અલગ ઓળખ આપી છે. જનધન યોજના, ટ્રિપલ તલાક હોય કે પછી અન્ય કાયદાઓ અને યોજનાઓ થકી મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશનું મજબૂત નેતૃત્વ કરી રહ્યા છે. ગુજરાતના 2 સપૂત છે. PM મોદી અને અમિત શાહ દેશ માટે કામ કરી રહ્યા છે. ભારત મજબૂતાઈથી પગ માંડીને ઊભું રહ્યું છે. આજે દેશને મજબૂત નેતૃત્વ વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ અપાવી રહી છે. ગુજરાતી તરીકે મારો સખત વિરોધ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેરળની એક સભામાં જ્યારે ગુજરાતીઓને એક કહી શકાય ને એવા શબ્દ જેનો ઉલ્લેખ કરે છે કે જેને એમ કહી શકાય કે આવા શબ્દો ઉચ્ચારવા એ એમના માટે હું માનું છું એ મૂર્ખ છે. અભણ અને મૂર્ખ કોઈને કહેવું એ એક અતિશયોક્તિ છે અને જેનો વિરોધ ગુજરાતની 6.5 કરોડ લોકો ચોક્કસ જ કરશે. ને આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા સમયથી આનો સખત વિરોધ થઈ રહ્યો છે. 6.5 કરોડ તો ખાલી ગુજરાતની પ્રજાજન છે. એ ઉપરાંત પૂરા ભારતમાં અને વિશ્વમાં ગુજરાતીઓનો પ્રસાર થયો છે. આપ જાણો છો તેમ કરોડો ગુજરાતીઓ ગુજરાત સિવાય પૂરા વિશ્વમાં રહે છે અને આ ગુજરાતીઓ આપ જાણો છો કે બિઝનેસ સાથે જોડાયેલા છે. મૂર્ખ શબ્દ વાપરવો કે અભણ શબ્દ વાપરવો એટલા માટે અયોગ્ય છે કે જ્યારે ઇન્ટરનેશનલ કક્ષાએ જો ગુજરાતીઓ કામ કરી શકતા હોય તો એ અભણ ના હોય એ સ્વાભાવિક વાત છે. મારે ઘણી બધી વાતો આપ જાણો છો કે ગુજરાતમાં મહાત્મા ગાંધીજીનો જન્મ પણ ગુજરાતથી છે. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો જન્મ પણ ગુજરાતથી છે અને એમણે જે ભારત દેશ માટે બંને નેતાઓએ જે કામ કર્યું છે એ ઉપરાંત પૂરા વિશ્વમાં એમની નામના છે, એમની ખ્યાતિ છે. ત્યારે ગુજરાતીઓ માટે આવા શબ્દો વાપરવા યોગ્ય નથી. છેલ્લા 25 વર્ષથી સતત જેમણે નેતૃત્વ પૂરું પાડ્યું છે પૂરા ભારતને એવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ગુજરાતથી છે. માનનીય અમિત શાહ સાહેબ જેઓ ગુજરાતથી છે અને જેને વિશ્વગુરુ કહે છે, જેના માટે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ માટે એક એવા નેતા છે કે જેને વિશ્વએ સ્વીકાર્યા છે એ પણ ગુજરાતી છે. ત્યારે આમ મલ્લિકાર્જુન જે શબ્દોનો ઉપયોગ કરે છે એ અયોગ્ય છે અને એનો અમે ફરી એમના શબ્દોને વખોડીએ છીએ, એમનો વિરોધ કરીએ છીએ. આ ઉપરાંત અનેક વાતો છે. ધારો કે આપ કહો છો કોંગ્રેસ હંમેશા
મને એ સમજ નથી પડતી કે કોંગ્રેસને ગુજરાતીઓ સામે વાંધો શું છે, શા માટે એ ગુજરાતીઓનો વિરોધ કરે છે. અને કોંગ્રેસે આ એક બાબતે નહીં, આપ જાણો છો ત્યારે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે પણ કોંગ્રેસે વિરોધ કર્યો. જ્યારે આ વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનવા જઈ રહી હતી ત્યારે પણ અમે વિરોધ કર્યો. આજે એ પ્રતિમા તૈયાર થઈ ગઈ છે. આજે ભારતમાં તાજમહાલની સાથે સાથે કદાચ હું માનું છું ત્યાં સુધી જો રેકોર્ડ ચેક કરવામાં આવે તો ગુજરાતની આ પ્રતિમા તાજમહાલ કરતાં પણ વધુ લોકો જોઈ રહ્યા છે પૂરા વિશ્વથી. આવી અનેક વાતો ગુજરાતની, જેના માટે ખડગેજીએ ચોક્કસ જ માફી માગવી જોઈએ. એમણે માફી એટલા માટે બી માગવી જોઈએ કે જે દેશના અર્થતંત્રમાં 8% જેટલો જીડીપી જેમનો છે એ ગુજરાત છે. એ ઉપરાંત એમના પ્રોડક્શનની જીડીપી રેટની સાથે સાથે એમની ગુજરાતીઓ દેશ વિદેશમાં પણ એમની મહેનત અને બુદ્ધિને કારણે આગળ વધી રહ્યા છે. જ્યારે અભણ શબ્દ વાપરવો એકદમ અયોગ્ય છે. આવા અનેક કારણોસર અમે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના લોકો આનો સખત વિરોધ કરીએ છીએ. વાઇબ્રન્ટ ગુજરાતની વાત હોય ત્યાં પણ કોંગ્રેસ વિરોધ કરે. વાઇબ્રન્ટ ગુજરાતમાં કોઈ સારી કંપની ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતી હોય તેમને પરમિશનોની અંદર બાધા ઊભી કરવી, એમને કેવી રીતે હેરાન કરવા, આવા અનેક કામો કોંગ્રેસીઓ તરફથી કરવામાં આવે છે, એકદમ અયોગ્ય છે. અને અમે ફરી પાછા કહીએ છીએ કે કોંગ્રેસીઓને ગુજરાતીઓ સાથે વાંધો શું છે આ અમને સમજ પડતી નથી. અમે આ વાતને સંપૂર્ણપણે એમનો વિરોધ કરીએ છીએ અને ગુજરાતી તરીકે ગુજરાતનું જે ડેવલપમેન્ટ છે, જે રોલ મોડલ આખા ભારતમાં આખા વિશ્વમાં ગુજરાતને રોલ મોડલ તરીકે જોવામાં આવે છે, ત્યારે કોંગ્રેસીઓએ સમજવું જોઈએ કે ગુજરાતીઓનો વિરોધ કરવો એકદમ અયોગ્ય છે. આભાર. નમસ્કાર. તાજેતરમાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજી દ્વારા ગુજરાતીઓને માટે જે નિવેદન કરવામાં આવ્યું છે એ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ, અપમાનજનક અને નિંદનીય છે. એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. આ નિવેદન ગુજરાતની જનતાને એમના આત્મસન્માનને ઠેસ પહોંચાડનારું છે. અને એટલું જ નહીં, પણ સાથે સાથે આ દેશની એકતા અને અખંડિતતા પર પણ પ્રહાર કરે છે. ગાંધીનું આ ગુજરાત અને સરદાર વલ્લભભાઈ જેવા લોખંડી પુરુષના અમૂલ્ય યોગદાન તરફ વળેલું આ ગુજરાત પર જ્યારે ખડગેજીનું આ નિવેદનને ભારતીય જનતા પક્ષ એને સખત શબ્દોમાં વખોડે છે. વિકાસ, વેપાર અને રાષ્ટ્ર નિર્માણ સુધી આ ગુજરાતીઓએ દેશને એક સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરાવ્યું છે. આદરણીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કે જેઓ આ ગુજરાતની માટીમાંથી બનીને આ દેશનું મજબૂત નેતૃત્વ કરી રહ્યા હોય, પછી એ વોકલ ફોર લોકલ, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા થકી આ દેશના યુવાનોને એક વૈશ્વિક મંચ આપ્યું છે. ત્યારે મારે ખડગેજીને પૂછવું છે કે તમારા નેતાને તો ખાલી એટલું સમજાવો કે આટો લીટરમાં નહીં કિલોમાં મળે છે. અશિક્ષિત કોણ છે એક વખત આપણા પક્ષમાં ડોક્યું કરીને જોવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટીના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારે અવિરત પરિશ્રમ અને દર્દ નેતૃત્વ થકી આ દેશની જનતાને વિશ્વમાં એક અલગ ઓળખ આપી છે. આત્મનિર્ભર મહિલા આ એક એવી પાર્ટી છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં આત્મનિર્ભર મહિલા થકી જનધન યોજના હોય કે ટ્રિપલ તલાક હોય, ઉજ્જવલા યોજના હોય કે 370ની કલમ હોય, આ એક મજબૂત નેતૃત્વ થકી આ દેશની મહિલાઓ સક્ષમ બની રહી છે. આ સાસ બહુથી ચાલનારી પાર્ટી નથી,
આ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીના મજબૂત નેતૃત્વવાળી, કે જ્યાં એક બૂથના પ્રમુખ આ દેશનું મજબૂત માર્ગદર્શન કરી રહ્યા હોય એવા અમિત શાહજીના નેતૃત્વમાં બનેલો આપણો આ ભારત દેશમાં પણ આ ગુજરાતની માટીમાંથી બનેલા આપણા નેતાઓ છે. મારે ખડગેજીને કહેવું છે કે જ્યારે આ ગુજરાતની ધરતીના બે સપૂત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ જે રીતે દેશ માટે સમર્પિત થઈ કાર્ય કરી રહ્યા છે, ત્યારે આજે દેશની આ વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ ભારત એક મજબૂતાઈથી પગ માંડીને ઊભું રહ્યું છે અને ગુજરાતની ધરતીમાંથી ઉદ્ભવેલા આ બે નેતૃત્વ આજે દેશને વૈશ્વિક સ્તરે પણ ગૌરવ અપાવી રહ્યું છે. ખડગેજી આ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ સહિતના રાષ્ટ્રીય નેતાઓની આ કોંગ્રેસ સરકાર ઉપેક્ષા કરી રહી છે, જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પણ નિર્માણ થઈ રહ્યું હોય, ત્યારે આ જ કોંગ્રેસ પાર્ટીએ એનો સખત વિરોધ કર્યો છે. ગુજરાત આજે વિકાસ અને શાંતિનો પર્યાય છે અને તેના મૂળમાં આજે કરોડો ગુજરાતીઓ છે. ખડગેજી આપણે ભૂલવું ના જોઈએ.